વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા 20 લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના મામલે અશોક ઓઝાએ પોતાનો ખુલાસો કર્યો છે. અશોક ઓઝાએ જણાવ્યું કે જાહ્નવી ગોહિલ સાથે તેમના પરિવાર જેવા સંબંધો હતા અને જાહ્નવી તેમને તથા તેમની પત્નીને માતા-પિતા સમાન સંબોધતી હતી. ઓઝાના જણાવ્યા અનુસાર જાહ્નવી ગોહિલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ગેરવ્યાજબી અને તથ્યવિહોણા છે. તેમણે દાવો કર્યો કે નાણાકીય વ્યવહારો સંબંધિત તમામ બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે યેસ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતાઓ મારફતે અંદાજે ₹14.78 લાખના વ્યવહારો થયાના દસ્તાવેજો છે, જે જરૂર પડે ત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અશોક ઓઝાએ વધુમાં જાહ્નવી ગોહિલ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તે જે મકાનમાં રહેતી હતી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી અને સંબંધિત પુરાવા પણ રજૂ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો કે સમગ્ર મામલે પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનને અગાઉથી જાણ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્તતા હોવાના કારણે સમયસર આ મુદ્દા પર ધ્યાન આપી શકાયું ન હોવાનું પણ તેમણે સ્વીકાર્યું. અશોક ઓઝાએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે અને કોર્ટમાં પુરાવા સાથે પોતાના દાવા સાબિત કરશે. અશોક ઓઝા, પ્રમુખ, આમ આદમી પાર્ટી, વડોદરા શહેર. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું. આમાં હકીકત એવી છે કે આ જે બેન છે એ આજથી 4 વર્ષ પહેલાં મારા અને મારા ફેમિલીના ટચમાં આવ્યા. અમારા એક ફેમિલી જેવા સંબંધો હતા, ઘરમાં રહેવું, અમને મા બાપ કહેવા, જ્યારે કે મારી પત્ની એના કરતાં 3 મહિના નાની છે. તેમ છતાં એને મમ્મી કહીને બોલાવી. ઇમોશનલી અમારા ઘરમાં એક પારિવારિક રીતે રહેવું. આખો દિવસ એમને જે મકાન ભાડે જોઈતું હતું અમે અપાવ્યું, તેના બી કોઈ પૈસા ભાડા ક્યાં તે એમણે નથી આપ્યા. એ અમે અમારી પાસેથી આપ્યા. ધીમે ધીમે અમારા પરિવાર સાથે એટેચમાં આવતા ગયા. અમારી છોકરી, છોકરો, વાઈફ, હું પણ જાતે. લગભગ 4 વર્ષથી આ સંબંધો સારા ચાલતા હતા. તારીખ 15 જાન્યુઆરી 2025ના રોજ આ બેન જમ્મુમાં હતા. ત્યાંથી મારી પાસે ફોન આવ્યો કે હું મારી ફેમિલી સાથે, મારી બહેનપણીઓ સાથે અહીંયા ફરવા આવી છું અને અહીંયા અમારી વચ્ચે કોઈ તકરાર થઈ છે, તમે તાત્કાલિક ધોરણે મને લેવા આવો. મારી ફેમિલીને જાણ કરી, ઇવન એમની મમ્મીને બી જાણ કરી છે. એ બેનના મમ્મીને બી જાણ કરી કે આવું થયું છે અને મને ત્યાં બોલાવે છે અને હું અહીંથી ફ્લાઇટની ટિકિટ કરાવી. 16મી જાન્યુઆરી 2025ના રોજ જમ્મુ ગયો. ત્યાંથી રિટર્નમાં અમારી ટિકિટ 18મી જાન્યુઆરી 2025ના રોજ પરત આવવાની હતી. એ 3 દિવસ અમે સાથે રહ્યા અને એ દરમિયાન અમારા શારીરિક સંબંધો પણ બંધાયા. એમ કરતાં કરતાં ધીમે ધીમે મારી લાઈફ, મારા ઘરમાં ઇન્ટરફિયર કરી અને અમારી સાથે અમારી ફેમિલીમાં રહેવા લાગ્યા. એમનું મકાન જ્યારે ભાડવા તે ખાલી કરાવ્યું તો મારી વાઈફના કહેવાથી જ્યારે અમારા ઘરે આવીને રોવા લાગ્યા કે હવે હું ક્યાં જઈશ, મારું કોઈ નથી, મારા બાળકનું કોઈ નથી. મારી વાઈફના કહેવાથી એણે પોતાનું મકાન, મારી વાઈફે પોતાનું મકાન એને રહેવા માટે વગર ભાડે, કોઈ પણ જાતની ડિપોઝિટ, કોઈ કરાર નહીં, એમને રહેવા માટે આપ્યું. એના છોકરાને 8 વર્ષનો થયો ત્યાં સુધી કોઈ પણ સ્કૂલમાં એડમિશન નહોતું મળતું. કારણ પૂછવાથી એમણે એવું બતાવેલું કે મારા પુત્રનો જન્મ ઘરમાં થયેલો અને એનો દાખલો નથી એટલે એને સ્કૂલમાં કોઈ એડમિશન આપતું નથી. તેમ છતાં અમેરિકન સ્કૂલમાં મનીષભાઈ પટેલને મળી અને એને એડમિશન અપાવેલ કે 4 મહિનાની અંદર કોર્ટની રાહે જઈ જે કંઈ વિગત અને જે કાયદેસર થતું હશે અમે દાખલો બનાવી આપીશું. એ વાતને આજે 3 વર્ષ થયા પણ આજ સુધી સ્કૂલમાં દાખલો આપવામાં પણ આવ્યો નથી. મનીષભાઈના વારંવાર ફોન આવે છે કે ભાઈ એ દાખલો કેમ નથી આપતો. એ પછી એ છોકરાની 1,26,000 રૂપિયા માસિક વાર્ષિક ફી છે તે પણ અમે અમારા બેંક એકાઉન્ટમાંથી જાહ્નવીબેનને ટ્રાન્સફર કરીને પૈસા આપેલ છે. મારી પાસે બેંકની એન્ટ્રીથી એમને રહેવાનું, ખાવાનું, ભાડું,
છોકરાનો ખર્ચો, મારી વાઈફના કે મારા બાળકોના એકાઉન્ટમાંથી લગભગ 15 લાખ રૂપિયાની વ્હાઇટ એન્ટ્રીથી પૈસા આપેલ છે. તેમ છતાં આજુબાજુથી તારીખ 12 માર્ચ 2026ના રોજ પ્લેન આવી કે ભાઈ તમારા ઘરમાં જે બેન રહે છે એ ઘરમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે. અમે તેની ઇન્ક્વાયરી કરતા રાત્રે 12 વાગે 12:30 વાગે આ હકીકત મળી. અમે 100 નંબર પર ફોન કરી અને પોલીસ બોલાવી અને જે વ્યક્તિ આવ્યું હતું એના સ્કૂટર નંબર સાથે મારી પાસે વિડીયો છે. પરંતુ પોલીસ આવતા બેને એવું કહ્યું કે મારા ઘરે કોઈ બી આવે એનાથી કોઈને કોઈ લેવા દેવું નહીં. સાચી વાત છે. તે વખતે અમે એમને એવું કહ્યું કે મારું મકાન તમે 15 દિવસની અંદર ખાલી કરી દો, મારું મકાન પરત જોઈએ છે. એમણે 15 દિવસમાં ખાલી કરવાનું કે 1 મહિનામાં ખાલી કરવાનું વચન આપ્યું. પરંતુ તે પછી ઇલેક્શન હતું અને ઇલેક્શન પછી જ્યારે અમે એમને મકાન ખાલી કરવાનું કહ્યું તો એમને અમારી પત્ની અને પુત્રીને ધાક ધમકી આપી, જેના મોબાઈલ રેકોર્ડિંગ મારી પાસે છે કે જો 20,80,000 રૂપિયા મેં તમારા પતિને આપ્યા છે અને નહીં આપો તો હું તમારી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરીશ. આજે એ વાતને 1.5 મહિનો થઈ ગયો. આ જાણતા મેં પોલીસમાં 30/4/2026ના રોજ કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં મકાન ખાલી કરાવવા માટે જાણવા જોગ અરજી આપી અને ફરિયાદ કરેલ છે. તારીખ 6 મે 2026ના રોજ કમિશનર ઓફિસ તથા પોલીસ કમિશનરની ઓફિસમાં મેં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, મારી પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવો તે રીતનો બી કેસ દાખલ કરેલ છે. અને એ જાણતા એમણે કોર્ટની અંદર દાવો કર્યો કે મારા 20,80,000 લઈ લીધા છે, મકાન નથી ખાલી આપતા, હું મકાન નહીં ખાલી કરું, કારણ કે એની પર કલેક્ટર થ્રુ કોઈ લેન્ડ ગેબિંગનો કેસ ન થાય અથવા તાત્કાલિક ધોરણે મકાન ખાલી ન કરવું પડે. દિવસોને લંબાવવા, સમયને લંબાવવા માટે થઈ આ કાવતરું રચવામાં આવ્યું છે. મારી પાસે આ 2 ફાઇલો ભરીને પુરાવા છે કે જેની અંદર એમના બેંક એકાઉન્ટમાં આ પૈસા સહાનુભૂતિ, આર્થિક, માનસિક રીતે અમારી પાસેથી રોઈ ધોઈ અને પૈસા પડાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિગર છે એની. ₹7,87,050 યસ બેંકમાંથી ટ્રાન્સફર અને લગભગ 4 લાખ રૂપિયા બેંક ઓફ બરોડામાંથી ટ્રાન્સફર થયો. આ મારી જન્મ તારીખ હતી 3 માર્ચ 2026. આ સ્ક્રીનશોટ છે કે જેની અંદર આ બેને હેપી બર્થડે ટુ સમવન હુ બ્રિંગ્સ સો મચ જોય and light into my life. May your day will be filled with love and laughter. એમના જીવનમાં સૌથી ઉજવાળું લાવનાર વ્યક્તિ એ અશોક ઓઝા છે. પરંતુ 12 તારીખે જ્યારે એમનું કૂટણખાનાનું કાવતરું બહાર આવતા અશોક ઓઝા પર ખોટા ઇલ્ઝામો લગાવવામાં આવ્યા. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.